નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજે આપણે આવ્યા છીએ અહીંયા કિસ્ત મેડિકલ કોલેજમાં. આ જે પાછળ જે બિલ્ડિંગ દેખાય છે એ અહીંની કિસ્તની ઓપીડી છે. હવે નેપાળમાં ઘણી બધી મેડિકલ કોલેજ છે, કિસ્ત છે, લુંબિની છે, કોમ્સ છે, પણ એમાં બી હું જો વાત કરું કિસ્તની, હું પોતે અહીંયા ફર્સ્ટ યરનો સ્ટુડન્ટ છું. હવે ફર્સ્ટ યર ખતમ થઈ, હું સેકન્ડ યરમાં આવીશ. હવે વાય આઈ ચૂઝ કિસ્ત મેડિકલ કોલેજ? હવે મેઇનલી 3 રીઝન છે. ફર્સ્ટ કે ત્રિભુવન યુનિવર્સિટી સાથે એફિલિએટેડ છે. સેકન્ડ કે આ જે મેડિકલ કોલેજ છે એમાં ફર્સ્ટ યરથી તમને ક્લિનિકલ એક્સપ્લોઝર ખૂબ જ મળશે. જનરલી એવું હોય છે ઇન્ડિયામાં, ઇવન દૂસરી બીજી બી કોલેજોમાં, કે ભાઈ તમે એટલીસ્ટ થર્ડ કે ફોર્થ યરમાં ના આવો ત્યાં સુધી તમને ક્લિનિકલનું એટલે એક્સપ્લોઝર જોવા નહીં મળે. પણ આ કોલેજમાં એવું છે કે તમને ફર્સ્ટ યરથી તમને અહીંયા ક્લિનિકલમાં બોલાવી છે. તમે ફર્સ્ટ યરમાં આવશો, 2-3 મહિના થશે, એકવાર તમે રૂટીનમાં આવી ગયા, એના પછી તમને અહીંયા રોજ બોલાવશે, રોજ 2-3 કલાક અહીંયા, જેથી તમને ક્લિનિકલ પ્રેક્ટિસ મળે. ક્લિનિકલ પ્રેક્ટિસમાં બી ડાયગ્નોસિસ થઈ ગયું, તમે પેશન્ટનું બધું બીપી માપો, પેશન્ટનો બ્લડ ટેસ્ટ કરવાનો આવ્યો, બ્લડ ટેસ્ટ બી તમને શીખવાડી દેશે. પેશન્ટનું ફીવર છે કે નહીં, એનું ટેમ્પરેચર, એનું ડાયાબિટીસ, આ તે તમને બધી જ રીતે ક્લિનિકલનો એક્સપોઝર અહીંયા તમને ફર્સ્ટ યરથી જ મળશે. બીજી વસ્તુ, આ કોલેજમાં એવું છે કે કોલેજ છે થોડી સ્ટ્રિક્ટ, ભણવું પડે અહીંયા એવું, બટ એકવાર તમે ભણી લીધા પછી આ કોલેજ એવી છે કે અહીંયા નેપાળ, જેમ આપણે ઇન્ડિયામાં કહી શકાય કે એમ્સ, કાં તો અમદાવાદમાં કહી શકાય બીજે મેડિકલ કોલેજ, એવી રીતે નેપાળની ટોપ મેડિકલ કોલેજ છે કિસ્ત મેડિકલ કોલેજ. હવે આ કોલેજમાં લેવાથી 3 મેઇન બેનિફિટ થાય. ફર્સ્ટ કે તમે આજે 5.5 વર્ષનો કોર્સ પતાવશો, એના પછી તમે જશો ઇન્ડિયા પાછા. કોઈ બી સ્ટુડન્ટ એવું નહીં હોય કે જે અહીંયા રહેશે. દરેક સ્ટુડન્ટ એવા હશે કે જે અહીંયા આવ્યા હશે, 5.5 વર્ષ પત્યા, મારું MBBSનું સર્ટિફિકેટ મળ્યું મને સીધો અહીંયા ખાલી ભણવા માટે. 5.5 વર્ષે તમે ઇન્ડિયા જાઓ ત્યારે અત્યારે ચાલે છે FMG, ફોરેન મેડિકલ ટેસ્ટ. જ્યારે આપણે લોકો જઈશું 2026 પછી, ત્યારે હશે નેક્સ્ટ 1, નેક્સ્ટ 2. દર 6 મહિને હશે, પ્રેક્ટિકલ હશે, થિયરી હશે, 2 પાર્ટ. હવે આમાં મેઇનલી બેનિફિટ શું થાય કે કિસ્તનો નેક્સ્ટ અને FMGનો પાસિંગ રેશિયો 100% છે. 100 જણ નીકળે, 100 જણા ફર્સ્ટ એટેમ્પમાં જ FMG અને નેક્સ્ટ ક્લિયર કરી દે. બીજો મેઇન બેનિફિટ અહીંયા કોલેજમાં રહેવા જઈએ થશે કે અહીંયા ફર્સ્ટ યર અને સેકન્ડ યર IBMS બિલ્ડિંગ છે, એમાં ભણવાનું રહેશે. એમાં બેઝિક સાયન્સ ભણાવશે, બેઝિક મેડિકલ સાયન્સ. થર્ડ યરથી અહીંયા OPD બિલ્ડિંગ છે, OPD બિલ્ડિંગમાં તમને ભણાવશે. થર્ડ યર, ફોર્થ યર અને ફાઇનલ યર, જે 6 મહિનાનું હોય છે જનરલી, એ તમારે અહીંયા ભણવાનું. બીજી હું વાત કરું ઇન્ટર્નશીપની. ઇન્ટર્નશીપમાં અહીંયા OPD છે, આજુબાજુ થાય છે. ઇન્ટર્નશીપમાં શું થશે? ઇન્ટર્નશીપમાં અહીંયા ઘણા જ પેશન્ટ ફ્લો મળશે, સારા પેશન્ટ ફ્લો મળશે. મેઇન બેનિફિટ આ કોલેજનો એ જ છે કે એક તો ફર્સ્ટ ઓફ ઓલ જે એરપોર્ટ એરિયા છે, એરપોર્ટ એરિયાની નજીકમાં છે કોલેજ. બીજું, કાઠમાંડુ સિટીની વચ્ચોવચ્ચ લોકેટેડ છે. ત્રીજું, ઇન્ટરનેશનલ એરપોર્ટ, ત્રિભુવન એરપોર્ટ, એ નજીક છે. વોકિંગ ડિસ્ટન્સ છે બસ 2 કિલોમીટર. તમે 10 મિનિટમાં એરપોર્ટ